સામેલ છે શ્રી આદરણીય સબીર હસન સાહેબ. તેઓ શ્રીની થોડીક પ્રાથમિક માહિતી આપો તો બનાસકાંઠા જિલ્લાના નાનકડા કાનોદર ગામના તેઓ વતની છે. શૈક્ષણિક સફરની વાત કરું તો બીટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં તેમને ડિગ્રી પ્રાપ્ત કરી છે. લોકો શિક્ષણ સાથે જોડાયેલા છે. અમારા સીપી આવ્યો છે ક્યાંક અમદાવાદથી એક શિક્ષક શ્રી સ્પેશિયલ અમદાવાદથી આવ્યા છે તમારા ગામના રાકેશ પંડ્યા રાકેશભાઈ બોલો. સ્પેશિયલ અમદાવાદથી રજા લઈને આજે મારો સ્ટાફ અને બંને અહીંયા ઉપસ્થિત છે. તો બંનેનું આપણે અમદાવાદ તરફથી આવેલા છે બંનેનું સ્વાગત કરીએ છીએ મહીસાગર જિલ્લા પોલીસ. પંડ્યા સાહેબ છે અને જયદીપસિંહ છે. એક પોલીસ છે એક શિક્ષક છે. બંનેની જોડી છે કે અમદાવાદથી અહીંયા ઉપસ્થિત છે. બંનેનું સ્વાગત કરીએ છીએ અને અભિનંદન પાઠવીએ. બીજું સૌથી મહત્વનું મારે જે ખાસ અભિનંદન પાઠવવા છે એ છે આરટીઓ મહીસાગર. કદાચ આખા ગુજરાતમાં અને આરટીઓ ની હિસ્ટ્રીમાં પહેલી વાર એવું હશે કે આરટીઓ સામેથી આવી અને લાયસન્સનું રજીસ્ટ્રેશન કર્યું. એટલે હું મહીસાગર જિલ્લા પોલીસ વતી એમનો આભાર પણ વ્યક્ત કરું છું અને ખાસ અભિનંદન પાઠવું છું કે એમને આટલું સરસ ઇનિશિયેટિવ જે છે એ લીધું. અને હું આશા રાખું છું કે જેટલા લોકોનું આજે રજીસ્ટ્રેશન થાય એમને જ્યારે પણ ઓનલાઈન એક્ઝામની અપોઇન્ટમેન્ટની ડેટ કઈ રીતે લેવાની એ ડેટ લઈ અને જઈ અને લાયસન્સ માટેની એક્ઝામ જે છે ખાસ તમે આપી અને લાયસન્સ મેળવી લેજો. બે ફાયદા છે. એક તો પોલીસ પકડશે, લાયસન્સ માંગશે તો આપવા માટે હશે તો ફાઇન નહીં થાય. અને ક્યારેક ભવિષ્યમાં ઈશ્વર ના કરે પણ અકસ્માત થાય તો લાયસન્સ હશે તો ઇન્સ્યોરન્સ ક્લેમ કરી શકશો, અધરવાઇઝ તમારો જ ફોલ્ટ હશે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે અને અમે ટ્રાય કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં પણ જઈએ ત્યાં લોકોને સમજ કરીએ કે એક્ચ્યુઅલી લાયસન્સ કઢાવવાનું કઈ રીતે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ જાગૃત થાય અને પોતાનું જે કામ છે એમાં આગળ વધે. આજે જ્યારે આપણે અહીંયા બધા સાયબર સુરક્ષા માટે ઉપસ્થિત થયા છે અને મારા એએસપી વિકાસે ખૂબ સરસ વાત તમામ એસ્પેક્ટ્સને સાંકળી લઈને કરી છે, ત્યારે બે ત્રણ મહત્વની વાતો જે મારા તરફથી મારે કહેવાની છે. એક તો આ કડાણા અને સંતરામપુર તાલુકામાં હેલ્મેટનું મહત્વ ઓછું છે જ, કારણ કે અહીંયા મને લાગે એમ ખતરો કે ખિલાડી જ રહે છે બધા. છોકરી ના પાડે તો પાછા ઝેર પી જાય, એને રોડ એક્સિડન્ટ ની ક્યાં પડી જાય, અને છોકરો જોડે લઈ જવા ના પડે તો બેન લટકી પણ જાય. એટલે આઈ વોઝ વેરી શોક. મને ખૂબ આઘાત લાગેલો જ્યારે અહીંયા આવીને મેં જોયું કે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં મહિનામાં 2 એક્સિડન્ટલ ડેથ અમારે રજીસ્ટર કરવા પડે છે. અને જેનું કારણ એવું હોય છે કે નાના ઝઘડાની અંદર લોકો જે છે મોતને વાલું કરી નાખે. એટલે આપણે જળ જમીન ને પ્રકૃતિથી નજીક છે એનો મતલબ એ નથી કે આપણે નાના વાતે ઈશ્વર પાસે પહોંચી જઈએ. યસ ઓર નો? આ પ્રશ્ન છે અહીંયા. અને જ્યારે અહીંયા શિક્ષણ લઈને વિદ્યાર્થીઓ જે છે સમાજમાં પાછા જાય છે, તમે બધા જ અલગ અલગ ગામમાંથી આવતા હશો, તમારે આ વાત જે છે તમામ સુધી પહોંચાડવાની છે. કોઈ પણ પ્રોબ્લેમ છે તો આત્મહત્યા એનું સમાધાન નથી. ક્લિયર છે? તમારે પાસે એવું લાગે કે કોઈ વિકલ્પ નથી, તમે અમારી પાસે આવજો, કઈક સોલ્યુશન લાવીશું. પણ જીવન ટૂંકાવી દેવાથી એનો સમાધાન આવી જશે એ ધારણા આપણી ખોટી છે. ખાસ કરીને બહેનો જ્યારે અહીંયા સૌથી વધારે સંખ્યામાં ઉપસ્થિત છે, એટલે એક ફરીથી એક અભિનંદન એ પણ પાઠવવા પડે કે નારી સશક્તિકરણમાં પણ કોલેજ જે છે ખૂબ સરસ કામ કરી રહી છે. ભાઈઓ ક્યાં ગયા છે? બોર્ડર પર? હા, અહીંયા મળતું બંધ થઈ ગયું તો હવે બોર્ડર પર જઈએ. કડાણા અને સંતરામપુરમાં અમે લોકોએ 3D ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. 3D. સૌથી પહેલો ડી છે દહેજ. કોઈ પણ વાલી જો દહેજની કુપ્રથાથી પીડિત હોય તો ચોક્કસથી અમારી પાસે આવે. We will take strict action, કારણ કે દહેજ પ્રતિબંધક અધિનિયમમાં એ વસ્તુ ઇલીગલ છે.
બીજો ડી છે દારૂ. ઓલમોસ્ટ અમારા તરફથી પ્રયત્ન એવા છે કે સપ્લાય જે છે અમે કટ કરીએ, પણ ડિમાન્ડ નું શું કરવું? ઊંચા નીચા થઈને લઈ આવે છે, પણ એમને ખબર નથી કે પછી એના રિપર્કશન્સ શું આવશે. એટલે મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના દૂષણોથી આપણે દૂર રહીએ અને તમારા ગામમાં ક્યાંય કોઈ આવું ન્યુસન્સ છે જે તમને લાગે છે કે યુવાનોને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે અને યુવાધનની જિંદગી બગાડી રહ્યા છે, તમને એવું લાગતું હોય કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાથી તમારું નામ આવશે, તમને ડર લાગી રહ્યો છે, તમે એક અનનોન ચિઠ્ઠી જે છે એ એએસપી સાહેબને કે મને લખી દેજો. આગળનું અમે જોઈ લઈશું. ઠીક છે? તમારું નામ પણ લખવાની જરૂર નથી. બટ વી આર ડિટરમાઇન્ડ કે આ દેશનો યુવાન, ખાસ કરીને વીરપુર ને એ બાજુ મેં જોયું 14-15 વર્ષના છોકરાઓ જે છે એ દારૂની ડિમાન્ડ કરે છે. ધેટ ઇઝ પેથેટિક, રાઈટ? અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરીકે આ મારી ફર્સ્ટ પ્રાયોરિટી છે કે યુવાનોને જે છે એ નશાથી આપણે દૂર રાખીએ. હવે જોયું છે હમણાં 31 ડિસેમ્બરે મહીસાગર જિલ્લા પોલીસે લગભગ 1.5 કરોડનો દારૂ જે છે નાશ કર્યો છે. અને મેં જાણી જોઈને 31 ડિસેમ્બર રાખેલી મેસેજ આપવા માટે. બરાબર છે? એટલે આ બાબતે વી આર ડુઈંગ વર્ક. અને તમને ક્યાંય પણ લાગે તમારા ગામમાં કોઈ વ્યક્તિની દાદાગીરી વધી ગઈ છે, ન્યુસન્સ કરી રહ્યો છે, તો ચોક્કસથી તમે અમારું ધ્યાન દોજો. વી વિલ ટેક ધ એક્શન. એટલે એક દહેજ, બીજું દારૂ અને ત્રીજું ના કોઈ બોલ્યો અહીંયા ડીજે. એટલે આ 3D એટલે લીધા છે. અહીંયા તો ખબર નહીં અને મા બાપ કરતા વધારે પ્રેમ પી અને વીએસઆર ને છે. આઈ વોઝ શોક્ડ. હું હમણાં કાળા ખેતલા ગામની મુલાકાતે ગયો ત્યારે મને એવું જાણવા મળ્યું કે બાજુના એક ગામમાં દીકરાની એવી માંગ હતી કે લગ્નમાં ડીજે લાવવું છે અને બાપાએ એવું કીધું કે ડીજે નથી લાવવું, અને છતાં દીકરો બારોબાર જઈને ડીજે બુક કરાવ્યો તો બાપા લડકી ગયા અને સુસાઇડ કરી નાખ્યો જસ્ટ ફોર અ ડીજે. એટલે મેં મારી સ્પીચમાં ક્યાંક કીધું હતું કે આ પીએ અને વીએસઆર વાળા જે છે કોમ્પિટિશન કરવાના હોય તો સુધરી જશે. બરાબર? એટલે ઘણા લોકોના એવા મેસેજ પણ આવે કે અમે ધંધાવાળા છે, અમે શું કરીએ? મને વાંધો ડીજે થી નથી. ઓકે, એ તમે પ્રસંગમાં લઈ આવો છો, નોર્મલ અવાજમાં વગાડો છો, કોઈ પણ પ્રકારના અશ્લીલ કે વિભત્સ ગીતો નથી વગાડતા, તો વી ડોન્ટ માઇન્ડ. પણ ધ મોમેન્ટ એ ગીતોની ક્વોલિટી બગડી અથવા તો અવાજ વધ્યો અથવા તો ખાસ કરીને કોમ્પિટિશન માં જે છે એ જો એન્ટર થયા, તો હું મારું આ જેન્ટલમેન પ્રોમિસ છે કે 3-4 મહિના સુધી તો ડીજે નહીં છૂટવા દઉં. અને એ 3-4 મહિનામાં વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં ખુલ્લું પડ્યું રહેશે, પછી એ માલિક વાપરવા ઈચ્છે તો એ ડીજે નહીં વાગે. એ મહીસાગર જિલ્લા પોલીસની ગેરંટી છે. મામાએ લઈને આવે ને માસીએ લઈને આવે ને ફોઈનો લઈને આવે, ચાલે શું જોઈએ? અને એટલી ખુદદારી થી કે એમના જગતનો ખર્ચો પેલા પીએ અને વીએસઆર વાળા આપી રહ્યા. હમણાં વચ્ચે હું અહીં હાજર થયો ને ત્યારે કોઠંબામાં આ પ્રકારનો એક બનાવ બન્યો કે રોડ પર 2 ડીજે વાળા ઝઘડ્યા, લાકડી ઉછળી અને પછી વિડીયો વાયરલ થયો. ત્યારે મને ખબર પડી કે આવું કંઈક છે. ત્યારે તો મને એવું ખબર પડી કે દુનિયામાં ડીજે નું પણ કોમ્પિટિશન હોય, કોણ વધારે ઘોંઘાટ કરી શકે, અને એના માટે લોકો લાકડીઓ ઉછાળે. યુવાધન કઈ દિશામાં જઈ રહ્યું છે? જે યુવાને આ સ્ટેજમાં લાઈફમાં શું કરવું, પોતાના ઘરનો ખર્ચો કઈ રીતે ઉપાડવો, પોતાના પગ પર ઊભા કઈ રીતે રહેવું, પોતાના મા બાપનું ફ્યુચર કે ગડબડમાં એમની સેવા કઈ રીતે કરવી, એ ચિંતા કરવાની છે. એની જગ્યાએ એ પીએ વધારે સારું છે કે વીએસઆર વધારે સારું છે એની ચિંતામાં પડે છે. કોણ શીખવાડી રહ્યું છે ને ક્યાંથી આવી રહ્યું છે, આઈ ડોન્ટ નો. એટલે દરેક યુવાનને મારી આ વિનંતી છે કે લાઈફમાં કયા પ્રશ્નો માટે લડવું અને કયા પ્રશ્નોને ઇગ્નોર કરવા એ આપણે નક્કી કરવાનું. એમાંથી બધા 1.5 મહિનો જેલમાં રહીને આવ્યા, કોઈ ના પીએ વાળો જામીન કરાવ્યો અને વીએસઆર વાળો.
અને એ બંને ડીજે તો એક ડીજે તો હજુ અમારી કસ્ટડીમાં છે, ડીજે તો એક ડીજે તો હજુ અમારી કસ્ટડીમાં છે. ગેટિંગ માય પોઈન્ટ? એટલે આ 3D જે છે એ અમારી પ્રાયોરિટી છે કે આ 3D માંથી અમે એક પણ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવાના. જ્યાં પણ તમને લાગે મહીસાગર જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા જેવું છે ત્યાં પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. We will do the needful. ક્લિયર છે? યસ ઓર નો? યસ. સેકન્ડ થિંગ, આજે આ સેમિનારમાં જેટલા લોકો બેઠા છે એટલું ચોક્કસથી નક્કી થઈ જાય કે તમારા ગામના બીજા યુવાનો જે નથી ભણી શકે એના કરતાં તમે વધારે પ્રિવિલેજ છો, તમે વધારે નસીબદાર છો કે તમારા મા બાપે એટલીસ્ટ તમને કોલેજ સુધી પહોંચાડે. અને કોલેજ જે છે એ તમારા કરિયર બનાવવાનું પહેલું પગથિયું છે. અહીંયા કોની સાથે ભાગી જવું એ નક્કી કરવા માટે નથી આવ્યા આપણે. ક્લિયર છે? અહીંયા આપણે આવ્યા છે શું બનવું છે અને ક્યાં પહોંચવું છે એ નક્કી કરવા માટે. એટલે આ ડેફિનેટ સ્ટેજ છે. મને હમણાં હાથ ઉપર કર્યો તો ફરી એકવાર હાથ ઉપર કરો. કેટલા લોકોએ લોકરક્ષક અને પીએસઆઈ ની ભરતીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે? હાથ ઉપર કરો પ્રોપર. એમાંથી કેટલા લોકોનું ફિઝિકલ પતી ગયું? એક જણનું પતી ગયું? એક બે પાસ? વેરી ગુડ, પાસ. સરસ. આપણે આશા રાખીએ કે જેટલા લોકોએ હાથ ઉપર કર્યો છે બધાનું ફિઝિકલ જે છે એ સારી રીતે પૂરું થાય. બહુ ટેન્શન નહીં લેવાનું. પ્રોબ્લેમ શું થાય છે કે ફિઝિકલમાં આપણે દિમાગ દોડાવીએ છીએ. જ્યાં પગ દોડાવવાના છે ત્યાં દિમાગ દોડાવીએ છીએ એટલે પ્રેશર આવી જાય એટલે પછી છૂટવું પડે. રોજ દોડો છો, રોજ 5 કિલોમીટર પૂરું કરો છો તો એક્ઝામના દિવસે પણ એ જ કરવાનું છે. પણ થાય છે શું કે આખી રાતનો ઉજાગરો અને પછી સવારે ટેન્શન ને દોડી શકીશ કે નહીં દોડી શકી એ ચિંતામાં ને ચિંતામાં જે છે એન્ડ મોમેન્ટ પર પરફોર્મન્સ પ્રેશરના કારણે દોડી નથી શકતા. જો ખાલી ત્યાં તમે દિમાગ વાપરવાનું બંધ કરી નાખો, ડાબા પછી જમણો, જમણા પછી ડાબો, એટલું યાદ રાખવાનું છે. હા કે ના? તો એટલું યાદ રહે તો ઓટોમેટિક તમારી ફિઝિકલ એક્ઝામ જે છે પાસ થઈ જાય. પ્રોબ્લેમ આ જિલ્લામાં આવે છે લેખિત પરીક્ષા. પ્રાયોજનાની જે ગ્રાન્ટ આવી છે, ગ્રાન્ટમાં અમે લોકો ટ્રાય કરીએ છીએ કે સારામાં સારું કોચિંગ જે છે આપણે વિદ્યાર્થીઓને અવેલેબલ કરાવી શકીએ. અને એના માટે લીડ તમારે લેવી પડશે. તમારે આવીને કહેવું પડશે કે અમારે આ ફેકલ્ટીની જરૂર છે કે અમારે આ સબ્જેક્ટમાં કામ કરવાની જરૂર છે. તમે એના થાણા અધિકારીને, તમે સર્જનમાં એએસપી સાહેબને જઈને કહેજો કે અમારે આ પર્ટિક્યુલર હેલ્પની જરૂર છે. અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું મહીસાગર જિલ્લા પોલીસ વતી કે તમને એ હેલ્પ જે છે એ પ્રોવાઈડ થઈ શકે. ક્લિયર છે? કોઈ ડાઉટ આમાં? ઓકે. કમિંગ ટુ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે અમે અત્યારે પ્રોજેક્ટના રૂપે શરૂ કર્યો છે એ છે પોક્સો. જે વિકાસે વાત કરી છે કે સંતરામપુર જેલમાં 25 યુવાનો એવા છે કે જે પોતાની કોઈ પણ જાતની ભૂલ વગર આજે જેલમાં છે. એમાં થાય છે શું કે પેલી દીકરી આવે છે અને એને કહે છે મને ભગાડી દે ને તો મરી જઈશ. એટલે પેલા એનો જીવ બચાવવા માટે લઈને જાય છે. એ જાય છે ત્યારે જુએ છે કે આની ઉંમર તો 18 વર્ષથી ઓછી છે. એટલે જેવી 18 વર્ષથી ઓછી ઉંમર છે એવું તરત છોકરીનો બાપો પહોંચે પોલીસ સ્ટેશન અને રજીસ્ટર થાય પોક્સો. અને જેવું પોક્સો રજીસ્ટર થાય બીજા બધા કેસમાં ફોર એક્ઝામ્પલ મર્ડર થયું તો એમાં પોલીસે સાબિત કરવાનું કે આ વ્યક્તિએ મર્ડર કર્યું છે. કોઈ પણ પ્રકારની શંકા વગર સાબિત કરવાનું હોય છે કે આ જ વ્યક્તિએ મર્ડર કર્યું છે ત્યારે સજા થાય. નિયમ છે ઇનોસન્ટ અનટિલ પ્રૂવન ગિલ્ટી. જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી દરેક વ્યક્તિ નિર્દોષ છે એવું માનીને કોર્ટ ચાલે છે. પોક્સોમાં ઊંધું છે. પોક્સોમાં એવું માનીને ચાલવામાં આવે કે આ જ આરોપી છે. એને સાબિત કરવાનું છે કે એ આરોપી નથી. રિવર્સ બર્ડન ઓફ પ્રૂફ જેને કહેવાય છે. રાઈટ? એટલે જે છોકરો જે હવે એને પોલીસ જ પકડીને લાવી છે એ કઈ રીતે સાબિત કરશે કે હું નહોતો બગાડી ગયો? એટલે જજ સાહેબે ના આપ્યું તો 14 વર્ષની અને 20 વર્ષની સજા ફટકારવી પડે છે. અને આમાં પાછું જોગવાઈ અપ ટુ 14 years કે અપ ટુ 20 years ની નથી. આમાં 14 years and 20 years as it is છે. getting my point? એટલે એ 14 વર્ષની અને 20 વર્ષની સજા માત્ર કોઈ છોકરીના પ્રેશરમાં આવીને લોકો જતા રહે છે. છોકરી માઇનોર છે એના કારણે છોકરાઓ અત્યારે ભોગવી રહ્યા છે.
અને 25 માંથી 16 છોકરા ટ્રાઇબલ છે અને 7 છોકરા ઓબીસી છે. અને એમાં જે મેક્સિમમ પોલીસ સ્ટેશનોમાં કેસ રજીસ્ટર થયા છે એ સંતરાપુર ને કડાણા પોલીસ સ્ટેશન છે. હવે વધારે અંદર ડિટેલ્સમાં ગયા, પૂછ્યું કે છોકરી કેમ આવું કહે છે કે મને લઈ જાય તો હું મરી જઈશ, તો જાણવા મળ્યું કે છોકરીના બાપા એનો સંબંધ બીજે કરાવવા માંગે છે. મોટી પૈસાની ઓફર છે. થઈ છે ને, છોકરી ત્યાં જવું નથી. એની માને કે એની માં જ છોકરીને મૂકી આવે બીજાના ઘરે. વિમેન એમ્પાવરમેન્ટ છે આ વિસ્તારમાં. પછી પેલો છોકરો જો આનાકાની કરે તો સીધી ધમકી કે હું મરી જાઉં, એટલે પેલા લઈને જવું પડે. હવે આ પરિસ્થિતિમાંથી નીકળવું કઈ રીતે? તો તમામ વિદ્યાર્થીઓ જે યુવાનો અહીંયા બેઠા છે એમને મારી વિનંતી છે કે કોઈ માઇનોર છોકરી તમારો સંપર્ક કરીને એવું કહે છે મને બગાડી જાય નહીં તો હું મરી જઈશ, બગાડી જજો, પણ બગાડીને સીધા પહોંચવાનું મહિલા પોલીસ સ્ટેશન. બચવું હોય તો આગળનું અમે જોઈ લઈશું. ઠીક છે, ક્લિયર છે? અને એના પહેલાની કન્ડિશન એ છે કોઈ છોકરી અપ્રોચ કરે તો નામ પછી પૂછજો, પહેલા આધાર કાર્ડ લાવો. આ સોલ્યુશન છે ભાઈ. એલસી કા તો આધાર કાર્ડ જોઈને જ આગળ વધજો. બીજી બાજુ દીકરીઓને મારી વિનંતી છે કે તમને અથવા તમારી આજુબાજુ કોઈ પણ એવી દીકરી જે માઇનોર છે અને એના ફેમિલી વાળા એને પ્રેશર કરે છે બીકોઝ કે એને સારો અમાઉન્ટ મળી રહ્યું છે કે તારે અહીંયા જ લગ્ન કરવાના છે, એની ઈચ્છા નથી, તો આપ પ્લીઝ એને મહિલા પોલીસ સ્ટેશન મોકલી આપજો અથવા લઈ આવજો. આજે રાત્રિ સભાઓ શરૂ કરી, લોકો પાસે જવાનું શરૂ કર્યું, તો હમણાં 3 દિવસ પહેલા આવી જ એક દીકરી વીરપુરમાંથી પોલીસ સ્ટેશન આવેલી. એની ઉંમર લગભગ 17 વર્ષ હતી અને એવું કીધું કે મારા ફાધર જે છે એ અહીંયા પ્રેશર કરે છે, મારે લગ્ન નથી કરવા. પોલીસે બોલાવ્યા એમના ફાધરને, એમના મધરને, સમજાવ્યા અને ઈઝીલી જે છે એ કેસ ત્યાં સોલ્વ થઈને એ લોકો ઘરે પાછા ગયા. એટલે એક પોક્સો થતી અટકી અને એક કોઈ યુવાનનું જીવન જે છે એ જેલમાં બરબાદ થતું અટક્યું આ પ્રયત્નોના કારણે. એટલે હું તમને બધાને પણ વિનંતી છે કે આવું કોઈ પણ આજુબાજુમાં કોઈ પ્રેશર કરતું હોય તો પ્લીઝ તમે આવજો અને મહિલા પોલીસ સ્ટેશનને જાણ કરજો. ટુ ધ એક્સટેન્ટ મેં એવું પણ કીધું છે ગામડાઓમાં જઈને કે જો કોઈ દીકરી પાછી અમે લઈ આવીએ પોક્સોમાં અને એવું લખાવશે કે મારા બાપા બીજી જગ્યાએ મારો સંબંધ કરતા હતા અને એના કારણે પ્રેશરમાં આવીને હું ભાગી ગઈ છું, તો હું એના બાપાને પણ આની અંદર આરોપી બનાવીશ. દુષ્પ્રેરણા કે ખબર હતી કે હું આવું કરીશ તો આ છોકરી ભાગી જશે અને છતાં પણ એમણે આવું કર્યું છે, એટલે પોક્સોના કેસમાં જે છોકરો બગાડી ગયો તો એ તો આરોપી છે જ, છોકરીનો બાપો પણ આરોપી બનશે અને હું કોઈ ભલામણ કામ નહીં કરે. બીકોઝ હું નથી ઈચ્છતો કોઈ યુવાન જે 20 વર્ષનો 21 વર્ષનો જેની કમાવાની ઉંમર છે, સેટ થવાની ઉંમર છે, એના જિંદગીને અમૂલ્ય 10 વર્ષ 15 વર્ષ કાયદાની અજ્ઞાનતાના કારણે જેલમાં કાઢે. ક્લિયર છે? એટલે તમે બધા અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો. તમે જે ગામમાં જાઓ છો એ ગામમાં અમારો મેસેજ પહોંચતો કરવાનો છે અને ખાસ તમારા ગામના પંચોને. ઠીક છે? ખોટું પ્રેશર કર્યું તો એમને પૂરી દઈશું. બીકોઝ એક ખોટા પ્રેશરના કારણે એક છોકરો 20 વર્ષ 15 વર્ષ જેલમાં બેસે છે, જે અમે અલાઉ નહીં કરીએ. આટલા સુધી કોઈને કોઈ ડાઉટ? ક્લિયર છે બધું? યસ ઓર નો? લાસ્ટ, સાયબર ક્રાઇમ. મને એવું લાગે કે સાયબર ક્રાઇમ થવા પાછળ છે ને મુખ્ય 3 પરિબળો જવાબદાર છે. સૌથી પહેલું છે નીડ, નોકરીની જરૂરિયાત છે, લગ્નની જરૂરિયાત છે, ફર્નિચર ખરીદવાની જરૂરિયાત છે, ફર્નિચર યસ ઓર નો ની જરૂરિયાત છે. યસ ઓર નો? સેકન્ડ નંબર ઇઝ ગ્રીડ. તમને આટલું ક્રેડિટ કાર્ડ જે છે અમાઉન્ટ મળી રહ્યું છે,
તમને આટલા રૂપિયાની લોન મળી ગઈ છે, તમને આટલા રૂપિયાનું ઇનામ મળી ગયું છે, ઘરે બેઠા કમાવાની તક મળી ગઈ છે. ગ્રીડ એટલે લાલચ. પહેલું છે જરૂરિયાત, બીજું છે લાલચ અને ત્રીજું છે હવસ, લસ્ટ. નીડ, ગ્રીડ એન્ડ લસ્ટ, આ ત્રણ પેરામીટર પર સાયબર ક્રાઇમની આખી દુનિયા જે છે ઊભી છે. અને આ ત્રણ પેરામીટર ઉપર લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. જો આ ત્રણ થી આપણે બચી જઈએ, સિમ્પલ નિયમ છે ભાઈ, તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો તમારે કોઈ પણ જાતનો ઓટીપી આપવાનો થતો નથી. હા કે ના? એક એવું ટ્રાન્ઝેક્શન મને બતાવી દો જ્યાં તમારે પૈસા લેવાના હોય તમારે ઓટીપી આપવો પડે. થાય છે કે? તો આટલો બેસિક નિયમ જો આપણે યાદ રાખીએ તો આઈ ગેસ ઘણા બધા ફ્રોડમાંથી આપણે બચી શકીએ. સિમિલરલી બીજો બેસિક નિયમ એવો છે કે તમારા જેટલા પણ આઈડી પાસવર્ડ છે એ બધા યુનિક હોવા જોઈએ અને એમાં ક્યાંય તમારી જન્મ તારીખ, તમારું નામ ને તમારું નિકનેમ ના હોવું જોઈએ. બરાબર? પાસવર્ડ 1 2 3 4 5 6 7 8 મિનિ લગભગ લોકોના અકાઉન્ટમાં હશે. યાદ ઓછું રાખવું પડે ને એટલે. અથવા તેમના પ્રિયજનનું નામ હશે. તો આ જે સિસ્ટમ છે એ સામેવાળાને પણ ખબર છે કે આટલું ટ્રાય કરીશ તો કદાચ બની શકે અકાઉન્ટ ખુલી જાય અને ખુલી પણ જતું હોય છે. ત્રીજું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બની શકે ત્યાં સુધી ફિઝિકલ મોડમાં કામ બતાવો. બેંકમાં જવું છે તો બેંકમાં જઈને પૂરું કરો. બેંક ક્યારે તમને ફોન કરીને માહિતી માંગતી નથી. આવું બેંકો કઈ થાકી કોલર ટ્યુનમાં કહે છે ને કે બેંક ક્યારેય કોઈ કસ્ટમરની કોઈ વ્યક્તિગત માહિતી માંગતી નથી. તોય ફોન આવે કે તમારા એટીએમ કાર્ડના છેલ્લા 4 નંબર આપો ને આપણે બેઠા બેઠા આપી પણ દઈએ. તમારું કુરિયર આવ્યું છે, તમે કુરિયર ઓર્ડર જ નથી કર્યું તો છોડાવવા માટે શું કામ પૈસા આપો છો? હા કે ના? એટલે આ બધા જો લોભિયા હોય કે દુધારા ભૂખે ના મરે એવી કહેવત છે જૂના ગઢાઓની, એ સાયબર ક્રાઇમ માટે જ હતી. બરાબર છે? એટલે એ વસ્તુ ધ્યાનમાં અહીંયા મહીસાગરમાં તો નવો કિસ્સો આવે, લૂંટેલી દુલ્હન. ખબર તમને? બાકોરમાં ગુનો રજીસ્ટર થયો, આવે 3 દિવસમાં બધું લઈને ગાયબ. કેમ તો કે પેલા ભાઈ પરણવાની ઉતાવળ હતી. જ્યારે એક ગુનો અમે રજીસ્ટર કર્યો અને અમે જાહેરાત આપી કે આવું બીજા કોઈ સાથે થયું હોય તો પ્લીઝ અમને જાણ કરજો. કેટલા આવ્યા ખબર છે? 7. અને સેમ દુલ્હનના ભોગ બનનાર. એવું નહીં કે અલગ અલગ, સેમ ટોળકી. એટલે આ કાયદાની અજ્ઞાનતા અને તમારી જરૂરિયાતનો લોકો ફાયદો ઉપાડી જાય એનું નામ સાયબર ક્રાઇમ. રિટાયર્ડ હેડ કોન્સ્ટેબલને ડિજિટલ અરેસ્ટ કરેલા મહીસાગરમાં. એએસઆઈ સોરી, એનાથી એક સ્ટેપ ઉપર. અને સાયબર પીઆઈ એમની ટીમે બચાવી લીધા. એક ફોરેસ્ટના પણ અધિકારી આરએફઓ, રિટાયર્ડ આરએફઓ ને ડિજિટલ અરેસ્ટ કરેલા. અહીંયા રૂબરૂ અરેસ્ટ કરવામાં આટલા ડખા પડે લોકો ડિજિટલ અરેસ્ટ થઈને બેઠા. અમે જઈએ તો કે તમારું આઈ કાર્ડ બતાવો, વોરંટ બતાવો, અને એ પેલા ડિજિટલમાં કે વાંધો નહીં અમે ઉભા જ છીએ. એટલે આ લેવલે જે છે એ સાયબર ક્રાઇમ આગળ આવી ગયું છે. પણ સારી વસ્તુ એ છે મહીસાગર સંભળાઈ જશે, સંભળાય છે પાછળ. મહીસાગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને છેલ્લા 3 મહિનામાં લગભગ નહીં તો 25 આરોપી અરેસ્ટ કર્યા છે. કેરળ, તમિલનાડુ થી લઈને આ બાજુ જયપુર, જોધપુર ને દિલ્હી સુધી. અને 3 મહિનામાં જેટલા આરોપી અરેસ્ટ કર્યા છે એમાંથી એકને જામીન કે આગોતરા જામીન એક પણ નથી મળ્યો. અત્યારે સંતરામપુર જેલમાં આરામ ફરમાવે છે. બરાબર? અને that it goes to PI સાયબર ક્રાઇમ અને એમની ટીમ કે આટલી સરસ રીતે આ લોકો કામ કરી રહ્યા છે. એવા આરોપી જેમને કોઈ પોલીસે હાથ નતો અડાડ્યો એમને હવે મહીસાગર વાળા લઈને સંતરામપુરની હવા ખવડાવી રહ્યા છે.
એટલે ક્રેડિટ ગોઝ ટુ ધ એન્ટાયર ટીમ કે એ લોકો આટલી સરસ મહેનત કરી રહ્યા છે. સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નો નંબર છે 1930, રાઈટ? કોઈ પણ એકાઉન્ટમાં એવું સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન થાય છે, તમને લાગે કે મારા પૈસા ખોટા ઉપડી ગયા છે, ઇમિડિયેટલી પહેલા 1930 પર જાણ કરવાની છે. એટલા માટે કે જેવું તમે એકાઉન્ટની વિગત આપશો એવું તરત જે એકાઉન્ટમાં પૈસા ગયા છે તે અમાઉન્ટ ફ્રીઝ થઈ જશે. એ ફ્રીઝ થઈ ગયું હશે, તમને અહીંયાથી કોર્ટમાં છોડાવવામાં ઈઝી રહેશે. 1930 પર જાણ કરશો એટલે એ લોકો અમને અહીંયા પોલીસ સ્ટેશનમાં જાણ કરશે. પોલીસ સ્ટેશનમાંથી તમને સંપર્ક કરીને બોલાવવામાં આવે ત્યારે તમે તમારી વિગત સાથે ત્યાં પહોંચી શકો છો. ક્લિયર છે? પોલીસની હેલ્પલાઇન નંબર કઈ છે? 112. 100 નંબર હવે બંધ થઈ ગયો. જો કે આ જિલ્લામાં તો પહેલાથી જ 112 હશે. નવા જિલ્લા બન્યા એમાં 112 નહોતું, નવું આવ્યું છે. તો હવેથી પોલીસની અથવા કોઈ પણ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જે છે એ 112 પરથી તમે એડ્રેસ કરી શકો છો. મહિલાઓ માટે કઈ છે? અભયમ 181. બરાબર? ઘરેલુ હિંસા, દહેજ એ પ્રકારના જે ઓફેન્સીસ છે એના માટે તમે 181 ની ટીમને બોલાવશો તો એ લોકો ચોક્કસથી જગ્યા ઉપર આવશે. બરાબર? અને આટલી સ્પીડથી આવશે, જેટલી સ્પીડથી લાઈટ આવશે. એટલે તમને બધાને અહીંયા આવીને આ કહેવાનું કારણ એટલું જ છે કે તમે તમારા હક માટે, તમારા કાયદાકીય જે પણ પ્રોવિઝન્સ છે એના માટે જાગૃત બનો. કારણ કે અહીંયા બેઠેલો દરેક વિદ્યાર્થી, આઈ હોપ કે બધા અલગ અલગ ગામડાના છે, રાઈટ? પોતપોતાના ગામડામાં જઈને એ જાણ કરશે. આરટીઓ ની અંદર લાયસન્સ તો થઈ જશે, સાથે સાથે હેલ્મેટ એટલા માટે જરૂરી છે. ગઈકાલે વીરપુર પર કેનાલ રોડમાં 2 બાઇક સામે સામે અથડાણા અને બંને યુવાનો એક્સપાયર થઈ ગયા. ઓકે, આમાંથી કેટલા લોકો ટુ વ્હીલર ચલાવે છે? ટુ વ્હીલર ચલાવે છે, પ્રશ્ન સમજજો મારો સારી રીતે, જેને નોર્મલી ચલાવતા આવડતું એવા લોકો. નહીં માંગુ તમારું લાયસન્સ આજે. આ ઉંમર કરો જે લોકો ટુ વ્હીલર ચલાવે છે. આમાંથી કેટલા લોકોને પોતાના ટુ વ્હીલરના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે કે હું રીઝનેબલી સારું ચલાવું છું? એમ દૂધ લેવા જવાનું કીધું તો લઈને આવી શકું. પ્રોપર હાથ ઉપર કરો. અને આમાંથી કેટલાને સામેવાળાના ડ્રાઇવિંગ પર ભરોસો છે? કોઈ નહીં. આ હેલ્મેટ છે ને સામેવાળા માટે પહેરવાનું છે. ઇમેજિન કરો તમે રોડની સાઈડમાં 30 ની સ્પીડમાં, કેટલી? 30 ની સ્પીડમાં રોડની સાઈડમાં રાઈટ સાઈડે જઈ રહ્યા છો. સામેથી એક ગાડી 4 વ્હીલ આવી રહી છે અને જેવી તમારી નજીક પહોંચે છે અને એ ડ્રાઈવરને કાં તો ઝોકો આવી ગયું, કાં તો છીક આવી ગઈ અને ગાડીનો ટલ્લો જે છે એ તમને અડી ગયો, તો તમે બાઇક પર જાઓ છો કે સ્કૂટી પર જાઓ છો, તમારું શું થશે? તમે નીચે પડશો. યસ ઓર નો? તો નીચે પડશો તો તમારું માથું નહીં ફૂટે એની કોઈ ગેરંટી છે કે ના? આ તો બિચારો 30 ની સ્પીડમાં જાય છે તો એને નુકસાન ના કરવું જોઈએ. એવું કરવું કોઈ? અથવા કોઈ અભય વરદાન લઈને આવ્યું હોય, કર્ણના જેમ કવચ કુંડળ ત્યાં કોઈ કરી માથું પર લઈ આવ્યું હોય, એવું છે કોઈ? આ ગાડીની ભૂલના કારણે તમે ટુ વ્હીલર પર છો અને તમે નીચે પટકાઓ અને તમારા માથામાં ઇન્જરી ના થાય એના માટે અમે કહી રહ્યા છીએ કે હેલ્મેટ પહેરો. અમને તમારા ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ છે જ ભાઈ, સામેવાળા ઉપર નથી. બરાબર છે? આગળ તમે જઈ રહ્યા છો, આગળ કોઈ ટ્રેક્ટર જઈ રહ્યું છે કે ટ્રક જઈ રહ્યો છે, એને અચાનક બ્રેક મારી, તમે ટુ વ્હીલર પર છો, તમારી બ્રેક ના લાગી, તમે અથડાશો તો પહેલો કયો ભાગ અથડાશે? માથું. પણ હેલ્મેટ પહેર્યું છે તો હું ગેરંટી આપું કે તમે આવા એક્સિડન્ટમાં બચી જશો. માથું. પણ હેલ્મેટ પહેર્યું છે તો હું ગેરંટી આપું કે તમે આવા એક્સિડન્ટમાં બચી જશો. હા કે ના? તો પોતાની સેવિંગ્સના અથવા તો સ્કોલરશિપના 700-800 રૂપિયા સેવ કરી અને પહેલું કામ કરવાનું છે હેલ્મેટ લાવવાનું. અને રોજ એક્સિડન્ટ નથી થતા,
પણ જે દિવસે થશે એ દિવસે તમને મોકો નહીં આપે હેલ્મેટ ખરીદવા જવાનો. સમજાય છે? આ વિકાસે કીધું એમ 10 મર્ડરની સામે 104 ફેટલ છે ગયા વર્ષે, અને 104 માં 62 ટુ વ્હીલર વાળા છે. કેટલા? 62, જેમની એવરેજ ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે છે. તો એ 20 થી 40 વર્ષના છોકરાઓ જો હેલ્મેટ પહેર્યો હોત તો એમાંથી કદાચ 99% લોકો બચી ગયા હોત. અને હું આજે કઈ જઉં છું એની અસર પણ માત્ર કદાચ 2 લોકો ઉપર જ થશે, એની પણ ગેરંટી છે. બાકીના તો શું છે, હાજરી પુરાવા આવ્યા છે, હાજરી પુરા નીકળી જશે, બટ પછી પોલીસ મળશે રસ્તામાં. અમે કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા. જે એક્સિડન્ટ પ્રિવેન્ટ થઈ શકે છે, જે ડેથ પ્રિવેન્ટ થઈ શકે છે, we will try our 100% કે અમે એને પ્રિવેન્ટ કરીએ. ક્લિયર છે? તમે લાખ બાના કાઢો, હેર સ્ટાઈલ બગડી જાય છે, પાન થૂકતા નથી ફાવતું, રસ્તા ખરાબ છે, whatever it is, બટ હેલ્મેટ નહીં હોય તો રોડ પર નીકળવાનું નહીં. કાં તો બસમાં બેસી નીકળો, કાં તો રિક્ષામાં જાઓ, કાં તો ચાલતા આવો. બરાબર છે? આમાં કોઈને કોઈ ડાઉટ, કોઈ સમસ્યા? અને એવું હોય તો પ્રિન્સિપલ સાહેબ અઠવાડિયા પછી હેલ્મેટ વગર એન્ટ્રી દે ટુ વ્હીલર. ક્યાંથી શરૂઆત કરવી પડશે? રાઈટ? આપણે એક લેબલ લઈને બેઠા છે કે આપણે બેકવર્ડ એરિયા જેવું કશું હોતું નથી ભાઈ. ઇટ ઇઝ ઓલ ઇન ધ માઇન્ડ. બરાબર? સંતરામપુરના છેલ્લા ગામમાંથી વીએમ પારકી સાહેબ જો આઈપીએસ બની શકે તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં પહોંચી શકે. એટલે એ પ્રકારની માનસિકતા રાખવાની જરૂર નથી. અહીંના લોકો મને ઘણા વધારે સુધરેલા લાગ્યા કમ્પેર ટુ બીજી અધર જગ્યાઓ. ક્લિયર છે? એટલે એ પ્રકારની માનસિકતામાં જીવવાની જરૂર નથી કે આપણે બેકવર્ડ છે કે આપણે પછાત છે. આપણે પાસે ઇન્ટરનેટ છે, મોબાઈલનું નેટવર્ક આવે છે, હાથ પગ ચાલે છે, એટલે આપણે બીજાની કમ્પેરિઝનમાં એટલા જ સારા છે જેટલા બીજા લોકો છે. યસ ઓર નો? કોઈ ભૂખ્યા પેટે સુવે છે અહીંયા? હાથ પગ બધાના ચાલે છે, આંખોથી દેખાય છે, સોશિયલ મીડિયા પર લાઈક્સ આવે છે. એ નહીં આવતો હોય તો વાંધો નથી. હમણાં મહેનત કરી લેજો. જ્યાં પહોંચવું છે, જે બનવું છે, એ માટે મહેનત કરીને એની પાછળ લાગેલા રહેજો. તો ચોક્કસથી એક દિવસ તમારે લાઈક્સ ગણવાની જવું પડે. સમજાય છે? પણ હમણાં બ્લુ ટિક થઈ ગયું ને મને રિપ્લાય નથી મળ્યો, એમાં દિવસ આખો ખરાબ થઈ જતો હોય. હું તો પોતાનું ડીપી હટાવી નાખ્યું. સાચી વાત? હા પાડે પાછા. તો એ નથી કરવાનું. સક્સેસફુલ થઈ જાઓ, જ્યાં પહોંચવું છે એ પહોંચી જાઓ, જે બનવું છે બની જાઓ, પછી આ બધાની ગણતરી નહીં હોય. હમણાં 3 દિવસ પહેલા એક નદી કિનારે ઉભા ખાલી આમ કાંકરો ફેંકેલો, એના 2 લાખ વ્યૂઝ તો છે. ખાલી કાંકરો ફેંકવાનો. એવી કોઈ કે રીલ બનાવીને મૂકી ત્યારે મને હમણાં ખબર પડી. સમજે છે શું કહેવા માંગુ? એટલે એકવાર જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચી જાવ, પછી લાઈફની અંદર મજા છે, પણ આપણે મહેનત કરવી પડશે. જે લોકોએ ગ્રાઉન્ડની પરીક્ષા આપવાની બાકી છે એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમામ લોકો જે છે એક્ઝામ પાસ કરે. આચાર્ય સાહેબે આજે એટલી તારીફ કરી દીધી છે કે આજે મને તો લંચ કરવાની જરૂર નથી. પણ તમને બધાને ના, એ પ્રેમ છે, મહીસાગરનો પ્રેમ છે. મને ખૂબ મજા આવી રહી છે આ જગ્યા ઉપર. જ્યારે મારું અહીંયા પોસ્ટિંગ થયું ત્યારે એક ખૂબ એને પ્રતિષ્ઠિત નાગરિક મને અમદાવાદ મળવા આવેલા, અને એમણે એવું કીધેલું કે મારા મહીસાગર વિશે છે ને એક જ લાઈનમાં તમને કહું તો મનની ફકીરી અને કોઈના બાપની હાડાવારી નહીં. આ મહીસાગરિયત છે અને મહીસાગરના લોકોના મિજાજ છે, જે હું જોઈ રહ્યો છું, અનુભવી રહ્યો છું, માણી રહ્યો છું. અને બનાસકાંઠા મારું વતન છે.
ભાવનગર, જામનગર, અમદાવાદ નોકરી કર્યા પછી અમારું ચોથું ડેસ્ટિનેશન છે અને આઈ હોપ કે કંઈક સિગ્નિફિકન્ટ ચેન્જ જે છે અથવા તો એની એક શરૂઆત જે છે એ આપણે અહીંયાથી કરીને જઈએ તો લાંબા ગાળે જે છે આ યુવાનોને ફાયદો થશે. લાસ્ટમાં એક પંક્તિ સાથે પૂરું કરીશ કે हो गई है पीड़ पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में सही तेरे सीने में सही हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. એ આગ આપણા બધાના મનમાં જ્વલે અને એનાથી આ જિલ્લો જે છે પ્રકાશિત થાય, આ જિલ્લાનું યુવાધન પ્રકાશિત થાય અને આ જિલ્લાનું ભવિષ્ય પ્રકાશિત થાય એવી શુભેચ્છાઓ સાથે થેન્ક યુ સો મચ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપના શબ્દો અમારા માટે ખૂબ પ્રેરણાત્મક બની રહેવાના છે. યુવાનોને કયા પ્રશ્નો માટે લડવું અને કયા પ્રશ્નો ઇગ્નોર કરવા એ અંગે આપણે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું. હવે આ ઉદ્ઘાટન સત્રનું આભાર દર્શન. આજના આ સેમિનારમાં અમારા આમંત્રણને માન આપીને અધ્યક્ષશ્રી તરીકે ઉપસ્થિત આઈપીએસ આદરણીય સફીન હસન સાહેબ, ઉદ્ઘાટક આદરણીય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, મુખ્ય મહેમાન શ્રી આદરણીય ડોક્ટર હિરેનભાઈ પંડ્યા સાહેબ, આદરણીય વિકાસ યાદવ સાહેબ, સંચાલક મંડળના મંત્રી શ્રી આદરણીય વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, મહીસાગર જિલ્લા સાયબર ક્રાઇમના પીઆઈ આદરણીય શ્રી ડીપી ચુડાસમા સાહેબ, પીઆઈ શ્રી ગાવિત સાહેબ, આરટીઓ ઓફિસર શ્રી પટેલ સાહેબ, અમારી કોલેજના આચાર્ય શ્રી આદરણીય એમ કે મહેતા સાહેબ, સંચાલક મંડળના ટ્રસ્ટી શ્રી આદરણીય હીરા કાકા, મોરજી કાકા, આદરણીય શશિકાંત પ્રજાપતિ સાહેબ, ભગીની સંસ્થામાંથી હાજર રહેલ આચાર્ય શ્રી તેજસભાઈ પાઠક સાહેબ, શિક્ષક મિત્રો, કર્મચારી શ્રીઓ, મુનપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી, અન્ય કોલેજોમાંથી ઉપસ્થિત અધ્યાપક શ્રીઓ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય આદરણીય દિનેશભાઈ માછી સાહેબ, ઈસી મેમ્બર આદરણીય ચૌહાણ સાહેબ, અન્ય કોલેજોના સૌ અધ્યાપક મિત્રો, રિસર્ચ સ્કોલર્સ, મીડિયા સેલના મિત્રો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમને અથાગ પરિશ્રમ કર્યો એવા અમારા સૌ સાથી